ઘણા લોકો કોમેન્ટમાં પૂછતા હોય છે કે તમારા ગામનું નામ શું છે, તો આજે આપણે હે ને એ લોકોનો જવાબ આપવાનો છે. કેવી સરસ છે, સારી લાગ્યો હાથમાં પહેરી હોય તો. જો શેરડીના રસ જેવો લાગે ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, તમારા બધાને સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને સરસ મજાનું સવાર થઈ ગયું છે અને સવારના વાગ્યા છે 8 ને આપણે જો ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને નાસ્તો પાણીને પણ કરી લીધું છે, પણ ઘર કામ કરવાના બાકી છે. તો જો ઘરમાં હજી આપણે ઉઠીને આ બધા હજી ખાટલાને એવું પણ બહાર કાઢ્યું નથી, પણ કપડાને એવું આપણે ધોઈ નાખ્યું. તો હજી આપણે સુકાવ્યા નથી, મમ્મી ધોઈ રહ્યા છે ને એવું બધું ચાલે છે. તો જો મમ્મી ફળિયામાં કપડાં ધોઈ રહ્યા છે ને ચકલાઓ પણ સરસ મજાના ચણો આવી ગયા છે. ને આપણે જો પાણીનો વારો છે તો પાણી આજે વહેલું આવી ગયું છે. તો જો વાસણને એવું પણ ઉટકાઈ ગયા છે ને હાલો તો આપણે મમ્મીને થોડુંક કપડાં ધોવામાં મદદ કરાવી, પછી આપણે ઘરમાં કરશું. પપ્પા જો મોટરસાઇકલમાં હવા ભરી રહ્યા છે. કેવો હે જોવા દો તમને. ઓનલાઈનમાંથી મગાવેલો હે ને? કોનો હે? કાયડાભાઈનો. તો આપણે મગવી નાખશું, એમાં શું. ઠીક, આપણે જો કામ કરીને નવરા થઈ ગયા છીએ ને ઘડિયાળમાં વાગ્યા છે 10 ને મમ્મી જો મમ્મી એનો કબાટના કપડાં સરખા ગોઠવી રહ્યા, કારણ કે દરરોજ લઈએ ને કપડાં એટલે જેમ તેમ લઈને જેમ તેમ મૂકી દે એટલે કપડાં થઈ જાય, વિખાઈ જાય નહીં મમ્મી. તો મમ્મી જો એનો કબાટ હમો કરી રહ્યા છે. રનિંગના કપડાં આમાં રાખે ને ગામ જવાના એ કપડાં મોટા કબાટમાં રાખે. આપણે આ રૂમમાં કબાટ છે ને, આ રૂમમાં છે આપણા કબાટ, આ કબાટમાં રાખે. તો મમ્મી એનો કબાટ હમો કરી રહ્યા છે. મમ્મી મારો કબાટમાં એવું થઈ ગયું, કરી નાખો. હાલો તો કરી નાખો, પછી બપોરેની રસોઈ બનાવવાની તો વાર છે. તો સારું હાલો હું મારો કબાટ હમો કરી નાખું. ત્યાં તમારે તો થોડાક છે કપડાં, મારે આમ જો તો કેટલા બધા કપડાં છે. આ બે આમાં મારે એકલીના નથી હમાતા, એમાં તમારા મારા પપ્પાને બેયનું હમાઈ જાય. તો જો આપણે પોતું ફેરવી દીધું છે. હવે આમાંથી આપણે પહેરાય એવા હોય બધા કપડાં રાખશું ને બાકી બધા જવા દઈશું ખાભામાં.
સરસ મજાના કપડાં આપણે ગોઠવી દીધા છે. આ બધા નાઇટ ડ્રેસ ને આ બધા ડ્રેસ. આટલા કપડાં કાઢ્યા, આટલા કપડાં ઠેકાણે કરી દો. સરસ મજાની બંગડી કેવી સરસ છે, સારી લાગ્યો હાથમાં પહેરી હોય તો. ડિઝાઇન સરસ છે, કલર સરસ છે, બે કલર સારા. આ થોડીક પાતળી ને આ થોડીક જાડી છે, એમ કાંઈ તૂટી ન જાય તોય કંઈ ન તૂટે ને. તો જો આપણે કબાટ હમા કરવાના હતા ને તો કબાટ આપણે સરસ મજાના હમા કરી નાખ્યા છે ને બપોરનું ટાણું થઈ ગયું છે ને આજે બપોરે આપણે જો રસાવાળું બટેકાનું શાક બનાવવાનું છે. તો આપણે જો કબાટ હમા કરતા હતા ને ત્યારે મમ્મીએ બટેકા બાફી નાખ્યા હતા ને બાફી નાખ્યા ને મમ્મીએ બટેકા ફોલી પર નાખ્યા. જો ફોલીની ડીશ પડી છે ને મમ્મી જે વધારાના કપડાં કાઢ્યા ને મેં એ બધા કપડાને હવે ઠેકાણા કરી રહ્યા છે. આપણે ત્યાં બટેકાનું શાક બનાવી નાખી ને રોટલીનો લોટ બાંધી નાખી, પછી મમ્મી રોટલી બનાવશે. તો આજે આપણે પહેલાં બટેકાનું શાક બનાવવાનું છે. એમ કરશું ને મમ્મી? હા, એમ જ કરી નાખાય. હા, તમે એ બધું કરી નાખો ઠેકાણે. હું આગળ બધું કરું, રોટલી કરી નાખી ચૂલે. હા, પણ તમે એ બધું ઠેકાણે પહેલાં કરી નાખો, પછી ત્યાં હું બટેકાનું શાકનો વઘાર કરી નાખું, પછી આપણે રોટલી બનાવી આજે. હા, હવે આ ફોલાઈ ગયા, વઘાર કરતાં શું વાર લાગે. તો હાલો આપણે શાકનો વઘાર પહેલાં કરી નાખી. તેલ ગરમ થઈ ગયું છે. રાઈ, જીરું, મેથીના દાણા, લીમડો, ટમેટા અને મરચાંનો વઘાર. નાખશું મિરચી પાવડર, થોડુંક નાખશું પાણી. થોડુંક નાખશું નમક. ઉકળી ગયું છે તો હવે આપણે નાખશું બટેકા. આપણે જો બટેકાના ફીંડવા થોડાક મોટા હતા તો આપણે કરી નાખ્યા નાના. આપણે બટેકાનું શાક સરસ મજાનું ઉકળી ગયું છે અને બની ગયું છે. તો હવે આપણે નાખી દઈશું ધાણા. ગેસ બંધ કરી દઈશું. સરસ મજાનું થઈ ગયું છે રસાવાળું. મમ્મીએ જો દહીં લઈ લીધું છે. ખાવું કાઢ લે, મળી ગયું. ના, નથી કાઢવું, માં નથી ખાવું. મમ્મી બનાવી લ્યો છાશ. આ રહ્યું અસલ ના ના, હાલશે છાશ. બીજું ખાટી મોરી થોડી કરી નાખું. તો જો મમ્મી છાશ બનાવી રહ્યા છે ને આપણે શાક તો બની ગયું છે ને હાલો રોટલીનો લોટ આપણે જો ફળિયામાં આવી ગયા છે રોટલી બનાવવા. કીડ્યું ને, કીડ્યું તો ગરમીનું તો બહાર નીકળે. તો જો ચૂલે સરસ મજાનું બળતું છે ને મમ્મી અહીંયા બેસે ને આપણે અહીંયા જો કેમ પાટલી લીધી? કીડ્યું ઠીક, એટલે અધર રોટલી મૂકવા એમ. ઠીક, હાલો મંડી રોટલી ઘડવા. બીજું શું, મજાની આપણી રોટલી બની ગઈ છે ને આપણે જો લોટના નાના નાના ગોયણા કરી નાખ્યા ચકલાને નાખવા ને ચૂલા ઉપર ભાઠામાં મૂક્યું છે માખણ ઘી બનાવવા હાટું. લાવા રોટલીને થપી કરી નાખું. થપી કરીને ગયણા મીટી દે. આ ગોયણા અત્યારે તો છે અહીંયા, પછી નાખશું. હા, અમે એટલા ખાઈ જાય ને પછી આ નાખી દેવાના જ રી.
બટાકાનું શાક રોટલી અને આજે તો આ કીટું તાવ્યું છે ચૂરમું બનાવશું આમાં ઘીમાં પડશે આ હાલો જમી લઈશું તો જો આપણે જમીને વાસણ ઉટકીને આપણે જો નવરા થઈ ગયા છીએ તો હાલો હવે આરામ કરશું જો બપોરે આપણે આરામ કરીને પછી આપણે ચા પાણી પીધા ને નાસ્તો કર્યો ને અત્યારે વાગ્યા છે 5 ને આપણે ફરી વિડીયોને કન્ટિન્યુ ચાલુ કરી દીધો છે ને ઉનાળો હોય ને એટલે આપણે શરબતને એવું પીવાનું મન થાય તો જો મમ્મી લીંબુ શરબત ને વરિયાળીવાળો શરબત આપણે જો વરિયાળી છે તો વરિયાળીવાળો શરબત બનાવી રહ્યા છે હાલ્યો ગાયની નથી ગરું ચાખવો એમ ને કેવો મીઠો થયો એમ સારો થયો સરસ જ થાય ને વરિયાળીનો બહુ મજા આવે પીવાની આમાં નાખો મેં આખી લીંબુ આખું મીઠું નાખ્યું મીઠું નાખવું જરા ના મીઠું નથી નાખવું મમ્મી નથી નાખતા પણ માણા નાખે હા માણા નાખે પણ એમ કે આપણે તમને મીઠાવાળું નથી ઓલું શરીરમાં એલર્જી હે ને ખાંડ ને મીઠું ને લીંબુ પડે એટલે વધારે હા એટલે હું બનાવું ત્યારે મીઠું નાખતી જ નથી બસ તમે ન પીવો એટલે સરસ મજાનો જો શરબત તો હાલો બધા શરબત પીવા વરિયાળી નાખી એટલે આમ શેરડીના રસ જેવો લાગે ને આપણે જો શરબત પી લીધો છે ને મમ્મીની શરબત મમ્મી ને પપ્પા બે શરબત પીવાનું બાકી છે તો એ હવે પીશે સાંજના વાગ્યા છે 6:30 ને આપણે જો ફળિયામાં આવી ગયા છીએ ને આજે તો ફળિયામાં વાતાવરણ આમ આકાશમાં જો વાદળા જેવું છે વાદળા કર્યા છે ને અંધારું થોડું ઘણું છે વરસાદ આવે એવું વાતાવરણ કર્યું છે જેમ આપણે જેઠ મહિનામાં વાદળા કરે ને પછી આમ પવન એકદમ સ્તંભી જાય ને વરસાદ આવે ને એવું વાતાવરણ કર્યું છે ઝાડવું પણ જો એકદમ સ્તંભી ગયું જરા પણ હલતું પણ નથી પણ જેઠ મહિનામાં જેવી ગરમી અંદરથી ઉકળીને આવતી હોય ને એવી ગરમી નથી અત્યારે આમ અંદરથી આમ ઠંડક છે પણ આમ છે વાતાવરણ વરસાદ જેવું તો હાલો આપણે ઝાડવાઓને પાણીને એવું પાઈશું પણ ઝાડવાને પાણીને એવું પાઈને તે પહેલાં આપણે ઘણા લોકો કોમેન્ટમાં પૂછતા હોય છે કે તમારા ગામનું નામ શું છે તો આજે આપણે હે ને એ લોકોનો જવાબ આપવાનો છે કેમ મમ્મી હા જવાબ આપશું ને આપી દે એમાં હા તો આપણા ગામનું નામ બતાવી દે હાલો નાના પીલા તો જો આપણા ગામનું નામ છે નાના ભેલા તાલુકો લાગે આપણે માળિયા મિયાણા ને જિલ્લો લાગે મોરબી અને આપણું ગામ નવલખી બંદરના કિનારા હા કિનારાથી આવેલો છે દરિયો આપણે ઢુકડો થાય તો હાલો હવે સાંજ પડી છે તો મમ્મી ઝાડવાનું પાણીને એવું પીશું ત્યાં 7 વાગી જશે પછી તમારે દીવાને ટાણું થઈ જશે હા પછી માળા ને દીવાને એવું કરવામાં થોડુંક મોડું થાય ને તમે એ બધું મંડો કરવા પછી તો હાલો આ સાથે આપણે આજનો વિડીયો હવે અહીંયા આપણે પૂરો કરી છીએ તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ચેનલમાં જે નવા હોય તો ચેનલ મને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય